નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1871 નવા કેસ નોંધાયા છે। કોરોનાથી વધુ 25 દર્દીના મોત થયા છે। 5146 દર્દીઓ રિકવર થયા છે। રાજ્યમાં કોરોના રિકવરી રેટ 94.40% છે। અમદાવાદમાં નવા 245 કેસ છે, વધુ 5 દર્દીના મોત થયા। વડોદરામાં 315 નવા કેસ થયા, જ્યારે 3 દર્દીના મોત થયા। સુરતમાં કોરોનાના નવા 197 કેસ છે, જ્યારે 4 દર્દીના મોત થયા। તો રાજકોટમાં નવા 165 કેસ છે અને 1 દર્દીનું મોત થયું। જૂનાગઢમાં નવા 108 કેસ સામે આવ્યા। જામનગરમાં નવા 71 કેસ આવ્યા, જ્યારે ભાવનગરમાં 66 નવા કેસ આવ્યા। તો ગાંધીનગરમાં નવા 24 કેસ આવ્યા। વડોદરાના પાદરાના વોટર રિસોર્ટમાં રેડ પડી। માહી વોટર રિસોર્ટમાં પોલીસે રેડ પાડી, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। મોટી સંખ્યામાં વાહનો પણ અહીંયા જોવા મળ્યા। પાદરાના મુજપુર બ્રિજ પાસેનો આ રિસોર્ટ છે અને આ રિસોર્ટના 3 સંચાલકની અટકાયત કરવામાં આવી છે। સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી। તો વડોદરાના પાદરામાં આવેલા આ રિસોર્ટમાં 3 સંચાલકની અટકાયત કરવામાં આવી છે, કારણ કે આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। માહી વોટર રિસોર્ટમાં પોલીસે રેડ પાડી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને મોટી સંખ્યામાં અહીંયા રિસોર્ટ ખાતે એકત્ર થયા હતા। નિયમનો ભંગ કર્યો હતો, જેના પગલે પોલીસે 3 સંચાલકની અટકાયત કરી। કોરોનામાં કેટલાય લોકોને કોરોના ભરખી ગયો, છતાં લાગે છે કે લોકો હજુ પણ ગંભીર નથી। રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભીડભાડ અને ટોળાના દ્રશ્યો સામે આવ્યા। કોરોનાની ખતરનાક એવી બીજી લહેર અને ત્યારબાદ મ્યુકરમાઇકોસિસ જેવા ભયાનક રોગ વચ્ચે પણ લોકો સુધરવાનું નામ નથી લેતા। ટોળે વળેલા લોકોના આ દ્રશ્યો છે અમદાવાદના રિવરફ્રન્ટ નજીકના। રવિવાર હોવાથી લોકો ક્રિકેટ રમવા ટોળે વળ્યા। કદાચ આ લોકોને એવું છે કે રવિવાર હોય એટલે કોરોનાને પણ રજા હોય। દર રવિવારે લોકો આ મેદાનમાં ભીડ એકઠી કરે છે, તેમ છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરતી હોવાની ચર્ચા છે। માત્ર રિવરફ્રન્ટ વિસ્તાર જ નહીં, માણેકબાગ રોડ પર આવેલા મેદાનમાં પણ ભારે ભીડ જોવા મળી। કોરોનાની ગાઈડલાઈનની એસી તેસી કરતા આ લોકો રજાની મજામાં મસ્ત છે। ક્રિકેટ રમવામાં કોરોનાને જાણે કે ભૂલી ગયા છે, પરંતુ આ ભૂલ ભારે પડી શકે છે। આ જ રીતે લોકો બેદરકાર રહેશે તો કેવી રીતે કોરોના જશે? તબીબોને ખરેખર દુઃખ થાય છે કે આવું ને આવું ચાલ્યું તો 3જી, 4થી, 5મી, 10મી, 15મી, 20મી, 25મી બી વેવ આવી શકે એમ છે। પણ સરકાર બધું કરે છે। હવે તમારી જવાબદારી સામાન્ય પ્રજાજનની છે, પ્રજાની છે કે કોવિડ અનુરૂપ તમે બિહેવિયર રાખો, કોવિડ અનુરૂપ તમારો સ્વભાવ વ્યવહાર રાખો। કોરોનાના નિયમોની એસી તેસી કરતા આ દ્રશ્યો ગીતા મંદિર બસ સ્ટેશનના છે। પેસેન્જર્સ માસ્ક વગર બસ સ્ટેશન પર ફરતા દેખાયા। લોકોની આવી બેદરકારી મુસીબતને આમંત્રણ આપવા સમાન છે। માસ્ક પહેરવા ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવો। દરેક મુસાફર મિત્રોને ખાસ સૂચના છે। ભાજપ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। આણંદ અને બનાસકાંઠાના આ 2 દ્રશ્યો, જ્યાં રક્તદાન કેમ્પમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। રક્તદાન કરવું એ સારી વાત છે, પરંતુ આવી રીતે ભીડ ઊભી કરવી એ કોરોના કાળમાં જરા પણ યોગ્ય નથી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં વિજલપુરમાં નવા બનેલા કમ્યુનિટી હોલને યુવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું। વિજલપુર પોલીસ પહોંચતા યુવાનો ઊભી પૂંછડીએ ભાગ્યા।
15થી 20 યુવાનો અહીંયા રમી રહ્યા હતા ક્રિકેટ. અનેક યુવાનો માસ્ક વિના દેખાયા. પોલીસને જોતા જ દિવાલો કૂદીને ભાગ્યા. તો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા આ દ્રશ્યો, અનેક યુવાનો અહીંયા જાહેરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા. વેજલપુર વિસ્તારની આ વિડીયો અને આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. અહીંયા પોલીસ જ્યારે પહોંચી ત્યારે આ યુવાનો ઊભી પૂંછડીએ ભાગ્યા, ભીત કૂદીને ભાગ્યા. કોરોના કાળમાં તમારા બાળકોને સાચવજો, કારણ કે MIS-C નામના રોગનો બાળકો પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે. જે બાળકો કોરોનામાંથી સાજા થયા છે તેઓ આ રોગનો શિકાર બની રહ્યા છે. અમદાવાદ સિવિલમાં MIS-Cના 10 કેસ નોંધાયા, જ્યારે અત્યાર સુધીમાં 8 બાળકો સ્વસ્થ થઈને ઘરે ગયા. તાજા જન્મેલા બાળકથી લઈને 18 વર્ષ સુધીનાઓને આ બીમારી થઈ શકે છે. બીમારીના લક્ષણોની વાત કરીએ તો 3 દિવસ તાવ, ડાયરિયા, ઉલટી અને નબળાઈ રહે છે. બાળકોમાં માઇલ્ડ, મોડરેટ અને સિવિયર સ્થિતિમાં જોવા મળે છે. જો આપણે કોવિડ થતો બાળકોમાં બચાવી શકીશું તો પોસ્ટ કોવિડ જે ઇસ્યુ છે એને બચાવી શકીશું. હવે જેમ કહ્યું એમ કે ઘણા બધા બાળકો એવા છે કે જે એસિમ્પ્ટોમેટિક કોવિડ તરીકે હોય છે. આવા બાળકોને જ્યારે ખાસ કરીને આ સિન્ડ્રોમની શરૂઆત થતી હોય છે ત્યારે જેમ કહ્યું એમ 3 દિવસથી વધારે હાઈગ્રેડ ફીવર આવે, હાથ કે શરીર પર ચકામાં પડે કે કોઈ બી મોઢાની અંદર ચાંદા એટલે મીન્સ કે ચકામાં પડે, અથવા કંજક્ટિવાઇટિસ એટલે આંખ લાલ થાય, અચાનક ઝાડા ઉલટી કે એવું કંઈ થાય, તો આવા કેસની અંદર એને તાત્કાલિક બાળકોના ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ અને એની આ વસ્તુની ઇન્વેસ્ટિગેશન કરી અને એનું ડાયગ્નોસિસ કન્ફર્મ અને જે તે સ્ટેજમાં બાળક હોય એ પ્રમાણે એની સારવાર કરવી જોઈએ. કોરોનાની બીજી લહેર પછી જો કોઈ રોગ સૌથી વધુ વકર્યો હોય તો તે છે મ્યુકોરમાઇકોસિસ. આ રોગના કારણે લોકો વધારે ડરી રહ્યા છે અને તેના કારણે શનિવાર અને રવિવારમાં બંધ રહેતી હોસ્પિટલોને પણ ખુલ્લી રાખવાની ફરજ પડી રહી છે. મ્યુકોરમાઇકોસિસનો ડર એ હદે વધી ગયો કે હોસ્પિટલની OPDમાં સારવાર માટે આવતા 50% દર્દી આંખ ભારે થાય, ઝાંખું દેખાય કે પછી માથું, આંખનો સામાન્ય દુખાવો થતાં તપાસ માટે આવે છે. છેલ્લા 15 દિવસમાં અંદાજે 35થી વધારે કેસ મ્યુકરના ડરથી તપાસ માટે આવે છે અને એમાંથી માત્ર ગણતરીના લોકોને કોરોનાની હિસ્ટ્રી હોય છે જેને મ્યુકર હોવાનું સામે આવે છે. ડોક્ટરના કહેવા પ્રમાણે જેમને 1 મહિના પહેલા કોરોના થયો હોય અને વધુ સમય સ્ટીરોઇડ આપ્યું હોય, હોસ્પિટલમાં ઓક્સિજન ચઢાવ્યો હોય તો રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોય, એવા લોકોએ વધારે સાવધાની રાખવાની જરૂર છે. જે લોકોએ બાયપેપ અથવા ઓક્સિજન આપ્યો હોય તેવા લોકોએ ડરવાની જરૂર નથી, એવી સલાહ પણ ડોક્ટરે આપી. અત્યારે કોરોના પછી જે પ્રમાણે મ્યુકોરમાઇકોસિસના કેસીસ વધી રહ્યા છે, પણ અત્યારે ENT એટલે કાનના ગળાની OPDમાં લગભગ 50% પેશન્ટ્સ આફ્ટર કોવિડ થયા પછી મ્યુકોરમાઇકોસિસ કે એના ભયને લીધે આવતા હોય એવા વધારે છે. અત્યારના સંજોગોમાં જે આપણે કોરોના આવ્યા પછી ને એસ્પેશિયલી સેકન્ડ વેવ પછી જે પેશન્ટો કહેવાય કે જે ડાયાબિટીસ નહોતા, કદાચ ડાયાબિટીસ પહેલી જ વખત ડિટેક્ટ થયો હોય કોરોના ટાઈમે, કદાચ સ્ટીરોઇડ્સ આપ્યા હોય ને પહેલી જ વખત ડાયાબિટીસ ડિટેક્ટ થયો હોય એવા પેશન્ટ, અથવા તો જેનું સુગર લેવલ નથી વધ્યું એવા પણ પેશન્ટમાં કે જેને હોમ ટ્રીટમેન્ટ લીધી હોય, કોઈ જાતનો ઓક્સિજન ના ચડાવ્યો હોય, જેમની ઇમ્યુનિટી સારી હોય એવા પણ પેશન્ટો અત્યારે મ્યુકોરના પેશન્ટો અમે જોયા છે. કદાચ એવું બની શકે કે ઇટ ઇઝ નોટ ઓનલી બીકોઝ ઓફ અ ડાયાબિટીસ. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસથી બચવા માટે ઇમ્યુનિટી વધારવી જોઈએ. નેટવર્ક 18ના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં બાબા રામદેવે આ સૂચન કર્યું. તેમણે ઉકાળો પીવા અને પ્રાણાયામ કરવાની પણ સલાહ આપી. देश में विवाद बहुत गरमाया हुआ है, लेकिन हमारे गुजरात की संस्कृति है. बाबा, सबसे पहला सवाल, केम છો? મજામાં છો? બધું સારું છે, તમે કેમ છો? બધું गुजरात में હવે પરિસ્થિતિ થાળે પડી છે, પણ एक सवाल जो हम आपसे जानना चाहते हैं कि जो कोरोना है उसके केसेस काफ़ी हद तक कम हो चुके हैं गुजरात में, लेकिन म्यूकोरमाइसिस जो है वो बहुत ज़्यादा पनप रहा है गुजरात में. उसकी दहशत शायद देश के और हिस्सों से सबसे ज़्यादा है. क्या योग में उसके लिए कोई ऐसा योग है जिससे कि उसकी संभावना कम की जा सके, क्योंकि उसका इलाज भी कोरोना के मुकाबले बहुत महंगा है?
આમાં વાત બે ત્રણ વાક્યો ગુજરાતીમાં બોલું છું. જે માણસની ઇમ્યુનિટી વીક થાય છે, બિલકુલ અમને ગમશે, એને મ્યુકોરમાઇકોસિસ થાય છે. એને બ્લેક ફંગસ કહો કે વ્હાઇટ ફંગસ કહો કે યેલો ફંગસ કહો. અને જે પ્રાણાયામ કરશે, જે ગળો તુલસીનો ઉકાળો પીશે, એની ઇમ્યુનિટી વધશે. આ હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. જે લાકડી હોય ને, ગળેલી હોય, એના ઉપર ફંગસ લાગે तो कमजोर लकड़ी को फंगस लगती है, कोई भी बैक्टीरिया, कोई भी वायरस, किसी भी तरह की कोई चीज उसके ऊपर पनपती है. जो मजबूत लकड़ी होती है उसमें कोई बैक्टीरिया, कोई वायरस, कोई फंगस, कोई दीमक नहीं लगती है. तो जो अपने आप को बलवान बनाने वाली विद्या है वो योग है, वो आयुर्वेद है, वो नेचुरोपैथी, वो स्वस्थ जीवन शैली. तो मैं सबसे कहूंगा सुबह उठ करके आंवला, एलोवेरा, गिलोय, तुलसी, नीम, आंवला, एलोवेरा, गड़ो, तुलसी અને नीम એનો ઉકાળો પીવે. इनका काढ़ा बना करके पिए, ये बहुत जरूरी है. भस्त्रिका आराम आराम से करें, कपालभाति और अनुलोम विलोम करें, अणु तेल नाक में डालें. मैं एक सप्ताह के भीतर भीतर पूरे साइंटिफिक एविडेंस के साथ अणु तेल का भी क्या इफेक्ट होता है, क्या इम्पैक्ट होता है, वो भी पूरा रिपोर्ट के साथ आपको बता दूंगा. क्योंकि हमारा सेल लाइफ ट्रायल से लेकर के एनिमल ट्रायल हमारा इसके ऊपर रिसर्च चल रहा है और जो बहुत सस्ता है. अब देखो ना, रेमडेसिविर जब कोरोना काल था तब 4,000 से 40,000 का हो गया. हमने तो अपनी 545 की दवाई 500 से नीचे कम कर दी. तो खैर ये बहुत प्रामाणिक रूप से मैं कह सकता हूं कि जो कर सकें वो जननेति सूत्र नेति करें. होने की बात तो नहीं कर सकते खैर, लेकिन नस से जरूर लें अणु तेल का, षडबिंदु तेल का. और ये गलो, तुलसी जो मैंने आज बताया ये प्रयोग करेंगे तो म्यूकोरमाइकोसिस में लोगों की बहुत मदद होगी. राजीव भाई, આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. રાજકોટના ધોરાજીમાં કોરોના વચ્ચે બોગસ ડોક્ટર પકડાયો છે. ડિગ્રી વગર કરતો હતો એલોપેથીની પ્રેક્ટિસ. રામદાસ પરબવાલાની રાજકોટ એસઓજીએ ધરપકડ કરી લીધી છે. દવા અને ઇન્જેક્શન સહિતના મુદ્દામાલને કબજે કરાયો છે. કોરોનાની મહામારીમાં જાહેર આરોગ્ય સાથે ચેડા કરતો આ બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યો. રામદાસ પાસે કોઈ જ ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો. એસઓજીએ રામદાસ પાસેથી 25,000ની એલોપેથીની દવા, ઇન્જેક્શન સહિતની સામગ્રી કબજે લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીમાં કોરોના વચ્ચે બોગસ ડોક્ટર પકડાયો છે. ડિગ્રી વગર તે એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો, લોકોને દવાઓ પણ આપતો હતો. કોરોના મહામારીમાં લોકોએ પૈસા મેળવવા માટે અવનવી તરકીબો અજમાવી કમાણી કરી લીધી છે. ઘણા કિસ્સામાં ડોક્ટરોએ સારવારના નામે દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાના બનાવો પણ છે. હવે દર્દી બની મેડિક્લેમના નામે પૈસા મેળવવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. અમદાવાદના સેટેલાઇટમાં દરજી યુવક શિવાએ મેડિક્લેમ મેળવવા માટે પાડોશી ડોક્ટર સાથેના સંબંધનો ગેરલાભ ઉઠાવ્યો. શિવમ હોસ્પિટલના ડોક્ટર પાસે જઈ લેટરપેડના ફોટા, સિક્કા અને ખોટી સહી કરીને કોરોનાની સારવાર લીધી હોવાની મેડિક્લેમની ફાઇલ મૂકી. જો કે વીમા કંપનીએ મેડિક્લેમ ફાઇલની ઇન્ક્વાયરી કરતા ભાંડો ફૂટી ગયો. શિવાને કોરોના થતાં તેને ઘરે રહીને જ સારવાર લીધી હતી. તબીબની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કંપનીમાંથી તેજસભાઈ મારા ત્યાં એક ઇન્સ્યોરન્સ કંપનીની ક્વેરી લઈને આવ્યા, જેમાં શિવાભાઈ ચુનીલાલ પરમારે 85,000નો ક્લેમ મૂકેલો. એમાં એવું બતાવેલું કે પોતે શિવમ હોસ્પિટલમાં એડમિટ હતા 10 દિવસ માટે અને એમને કોરોના થયો હતો. આ જોયું એટલે હું એકદમ ચોંકી ગયો. મેં જોયું તો એ ડોક્યુમેન્ટમાં મારા જેવો જ લેટર હેડ એમણે કોપી કરેલો હતો, મારી ખોટી સહી કરેલી હતી અને મારો ખોટો સિક્કો બનાવ્યો હતો. અને મેં જોયું એટલે પછી મેં તરત જ પછી પોલીસમાં કમ્પ્લેન કરી. શિવાભાઈ ચુનીલાલ પરમાર જેઓ ડૉક્ટર સાહેબ પાસે સારવાર લેવા ગયેલ, બાદમાં કોરોના પોઝિટિવ આવતા એમને હોસ્પિટલમાં દાખલ નહીં કરીને ઘરે રેસ્ટ કરવા માટે સલાહ આપેલી. પરંતુ અમુક સમય બાદ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના કર્મચારીઓ ત્યાં વેરિફિકેશન કરવા આવતા પોતાને જાણ થયેલ કે આરોપી શિવાભાઈ ડૉક્ટરની જાણ વગર ખોટો લેટરપેડ એમના નામે બનાવી ખોટા સહી સિક્કા કરીને પોતે મેડિક્લેમ પકાવવા માટે મોકલેલો હોય.
મહેસાણામાં ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાયન્સ હોસ્પિટલની ટીમ અને અન્ય ખાનગી ડોક્ટરોએ મ્યુકરમાઇકોસિસના દર્દીઓના મફતમાં ઓપરેશન કરશે. મહેસાણામાં 14 તબીબોની ટીમે મ્યુકરમાઇકોસિસના મફત ઓપરેશનની તૈયારી બતાવી. તબીબો અત્યાર સુધી 2 સફળ ઓપરેશન કોઈપણ ફી લીધા વિના કરી ચૂક્યા છે. મહેસાણામાં મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે, ત્યારે આ રોગની સારવાર પાછળ લાખોનો ખર્ચ થતો હોય છે. તબીબોએ દાખવેલી માનવતાથી દર્દીઓને રાહત થશે. લાયન્સ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના 2 વોર્ડ તૈયાર કર્યા છે. તો છે કે ખાલી ઓપરેશનનો ખર્ચો જ બહુ લાખોમાં થાય છે અને પછીનું જે સારવાર છે 1.5-2 મહિના ચાલતી હોય છે અને એના ઇન્જેક્શનને રોજના લગભગ 30-35 હજારના ઇન્જેક્શન લેખે તમારે આ ખર્ચો કરવાનો હોય છે. એટલે આટલું બધું એક્સપેન્સ છે એ કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે અઘરું છે. એટલે એવું થયું કે જો સર્જિકલ પાર્ટ આપણે જે છે જે આપણે ફ્રી કરી શકીએ તો એક ટીમ અમે લોકલ ડૉક્ટર્સની બનાવી. આ ડૉક્ટર મિહિરભાઈ છે, એમાં આખી ટીમમાં અલગ અલગ એરિયામાં ફંગસ સ્પ્રેડ થાય એના માટે જોઈએ. લાઈક જડબાનું હોય તો જડબાના ડૉક્ટર જોઈએ, આંખના પણ ડૉક્ટર જોઈએ, અમારું ENTમાં નાકનું જોઈએ. સારી જાહેરાત કરી છે. પ્રાઇવેટ હોસ્પિટલના નામાંકિત ડૉક્ટરો તથા લાયન્સ ટ્રસ્ટ દ્વારા જે સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે ખરેખર ખૂબ આવકારવાદાયક છે તથા લોકોને આ સેવાનો લાભ મળી રહે. જૂનાગઢમાં મકાનના ભાડા બાબતે છરી વડે હુમલો થયો. શાળા બનેવી પર 5 જેટલા શખ્સો તૂટી પડ્યા. ભાડાના પૈસા બાબતે ભાડુઆતે માણસો બોલાવીને શાળા બનેવી પર હુમલો કર્યો. શાળો બનેવી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં મકાનના ભાડા બાબતે છરી વડે હુમલો થયો. શાળા બનેવી પર 5 જેટલા શખ્સો તૂટી પડ્યા. ભાડાના પૈસા બાબતે ભાડુઆતે માણસો બોલાવીને શાળા બનેવી પર હુમલો કરાવ્યો. જો તમે સરકારી નોકરી મેળવવા માટે વચેટિયાઓનો સહારો લેતા હોય તો ચેતી જજો, કારણ કે સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈનો અરવલ્લીમાં પર્દાફાશ થયો છે. હરીફાઈના જમાનામાં સરકારી નોકરી મેળવવા માટે યુવકો વચેટિયાઓની જાળમાં ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી SOGએ સરકારી નોકરી અપાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. નોકરીના બહાને શામળાજીમાં એક યુવક સાથે 3 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ. આ મામલે પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. નોકરીની લાલચ આપીને કુલ 53 ઉમેદવારો સાથે 59.80 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. SOGએ 4 આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો. હાલમાં 4 આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આરોપીની પૂછપરછ દરમિયાન એ આરોપી તરફથી ગુજરાત સરકારના અલગ અલગ ખાણ ખનિજ વિભાગ, રેવન્યુ વિભાગ, સચિવાલય, હાઉસિંગ બોર્ડ અને પોલીસ ખાતામાં નોકરી આપવાના બહાને ખોટા નિમણૂક ઓર્ડર આપી ઉચ્ચ અધિકારીને ખોટા સહી સિક્કાને વાપર કરી અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, મહીસાગર અને ખેડા જિલ્લાના અલગ અલગ 53 જેવા યુવાનો સાથે છેતરપિંડી કરેલ છે. આરોપીઓ અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, મહીસાગર અને ખેડાના ઉમેદવારો પાસેથી 3 લાખ રૂપિયા ઉઘરાવી સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે નિમણૂકપત્રો આપતા હતા. સરકારી અધિકારીના ખોટા સહી સિક્કા કરીને છેતરપિંડીનો કારસો રચ્યો, પરંતુ તેઓનું આ કૌભાંડ લાંબુ ન ચાલ્યું. પોલીસે આ 4 આરોપી પાસેથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભાવનગર પંથકનું એક ગામ કે જે ઘૂઘવતા દરિયાથી ડરી રહ્યું છે. સંરક્ષણ દિવાલના અભાવે ક્યારેક તો દરિયાના પાણી ગામમાં ઘૂસી જાય છે. એક સમયે લંકાની લાડી અને ઘોઘાનો વરની કહેવતથી જાણીતું હતું ઘોઘા. એક સમયે વિશ્વના 84 દેશોના બંદર સાથે દરિયાઈ વ્યવહાર માટે ઓળખાતું હતું ઘોઘા ગામ. પરંતુ આજે ઘોઘા ગામની હાલત જોઈએ તો ત્યાંની ત્યાં જ છે. ઘોઘા ગામ ફરતે આવેલ દરિયાઈ સંરક્ષણ દિવાલ 20 વર્ષથી તૂટી ગઈ છે. તેને બનાવવા માટે ગ્રામજનો અને આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ, છતાં તંત્રની ઘોર બેદરકારીના કારણે આ દિવાલનું કામ આગળ વધતું જ નથી. અહીં સવાલ એ છે કે જ્યારે કોઈ મોટી જાનહાનિ થશે, શું તંત્ર ત્યારે જાગશે?
દિવસે ને દિવસે દરિયાઈ કિનારાની માટીનું સતત ધોવાણ થઈ રહ્યું છે. હાલમાં દરિયો ઘોઘા ગામના મકાનો સુધી પહોંચી ગયો છે. ક્યારેક તો દરિયાના પાણી ગામમાં ઘૂસી જાય છે. વાવાઝોડા જેવી સ્થિતિમાં તો ઘોઘા ગામના લોકો હોનારત જેવી સ્થિતિનો અનુભવ કરે છે. જો આ દિવાલ નહીં બનાવવામાં આવે તો કોઈ મોટી ભરતી આવશે તો આવનારા દિવસોની અંદર ઘોઘાની અંદર કોઈ મોટી જાનહાનિ થાય તો એની માટે સરકાર અને તંત્ર જ જવાબદાર રહેશે. દરેક વિસ્તારોમાં પાણી દર 15 દિવસે 5 વખત પાણી આવી જાય છે. મહિનામાં 10 વખત પાણી ભરાઈ જાય છે. એના કારણે રોગચાળો પણ ફાટી નીકળે છે. હવે આ લગભગ જે સેફ્ટી વોલ પડી ગઈ એ લગભગ 25 વર્ષ પહેલા પડી ગઈ. પાણી તો 2-3 ફૂટ જેટલું અથવા અમાસ પૂનમના જુવાળ આવે ત્યારે તો કોઈ પણ એકેય રસ્તા અમારા ખુલ્લા નથી. કોઈ જગ્યાથી અમે 3 કલાક લગી અમારા વિસ્તારમાંથી બહાર જઈએ કે નહીં કે બહારથી અંદર આવી શકી નહીં. ઘોઘા ગામ નજીક આ ઘૂઘવતો દરિયો ક્યારેય પણ તબાહી મચાવી શકે છે. એમાં પણ ચોમાસું નજીક છે તો ક્યારેક વાવાઝોડાની સ્થિતિમાં દરિયો તોફાની બને ત્યારે અહીંના લોકોમાં ભારે ફફડાટ હોય છે. સંરક્ષણ દિવાલ બનાવવા નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો લોકોએ આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી છે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. સુરતના વેસુ વિસ્તારમાં બની ચેન સ્નેચિંગની ઘટના. મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરતા પકડાયા. મહિલાએ બતાવી બહાદુરી. મહિલા રાહદારીઓએ સ્નેચરોને પકડી લીધા. મહિલાને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડાઈ. વધતી જતી સ્નેચિંગની ઘટનાઓ પણ ચિંતાનો વિષય બની ગઈ છે. સુરતમાં દિન દહાડે ચેન સ્નેચિંગની આ ઘટના બની છે જે સીસીટીવીમાં પણ કેદ થઈ છે. વેસુ વિસ્તારનો આ બનાવ જ્યાં મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરતા કેટલાક શખ્સો જોવા મળી રહ્યા છે. મહિલાએ જો કે બહાદુરી બતાવી અને કેટલાક રાહદારીઓની મદદથી આ સ્નેચરોને પકડવામાં મદદ મળી. મહિલાને જો કે ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં ખસેડાઈ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.